self-control is a best management, is a real administration of mankind. How else one can manage anybody? How there will be laws in the society to administrate anybody? સમાજની અંદર શ્રેષ્ઠ સંચાલન એ છે કે કોઈ તમારું સંચાલન ન કરે તમારા સિવાય. You are the best administrator. You must love in your own management. તમારે તમારા સંચાલનમાં જીવવું જોઈએ. બીજું કોઈ તમારું સંચાલન કેવી રીતે કરી શકે? તમારે શું કરવું શું નહીં એના નિયમો એના કાયદા બીજું કોઈ નક્કી કરે અને તમે પાળશો. ક્યાં સુધી? એક દિવસ તમે થાકશો, કંટાળશો, અરે આ બીજાના નિયમો મારે શું કામ પાળવાના, મારી જિંદગી છે, અને તોડી કાઢશો. બહારથી આવેલું કશું પણ, એનીથિંગ ફ્રોમ આઉટસાઇડ, is not suitable for self-development. હા, તમે જે નક્કી કરશો એ થશે. હું એને આત્મનિયંત્રણ કહું છું, સ્વનિયંત્રણ, સેલ્ફ ડિસિપ્લિન, આત્મશિસ્ત. હું નક્કી કરીશ મારું જીવન છે, મારે કઈ દિશામાં લઈ જવું છે, મને સમજ પડે છે, મારો સ્વભાવ શું છે, મારું વિચાર વિશ્વ કેવું છે, મને કયું વર્તન ગમે છે, મારી કઈ લાગણીઓ છે, હું કેવી રીતે સચવાવું જોઈએ, એ બધું હું નક્કી કરીશ મારા નિયમ મુજબ. અને સારું શું છે, ખોટું શું છે મારા માટે એની ખબર મને પડે કે બીજાને. અને માટે સતત જે કાયદા ઘડે છે ને પાવડાવે છે અને પાળવા પડે છે એની વચ્ચે સંઘર્ષ રહે છે અને વિકાસ ચૂકી જવાય છે. અને માટે શ્રેષ્ઠ મેનેજમેન્ટ એ સેલ્ફ મેનેજમેન્ટ છે, સેલ્ફ કંટ્રોલ છે. હું જ મારા જીવનને જાણું છું, ઓળખું છું, અને હું જ મારા જીવનની દિશા નક્કી કરીશ અને એનું સંચાલન કરીશ.